તો એ દિવસ હતો જ્યારે અમે અમારું જે ગ્રુપ છે આખું ટીચિંગનું એ અમે ગયા હતા એક ઝૂંપડપટ્ટીમાં. ત્યાં આવા નાના નાના બાળકો હતા. તો તેમની સાથે સૌપ્રથમ મેં વાત કરી આ છોકરી જોડે. તો એને આમ કહેવાય ને કે નો ડાઉટ એમના જોડે એટલી સગવડ નથી હોતી, બટ એ છોકરીનો ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ હતો. એન્ડ બીજી વસ્તુ એ છે કે આની જે મેં જેને પૂછવું બાળક સાથે શીખવાડતી દરેક વસ્તુ એ ઉચ્ચાર કરી શકતી હતી, જે અત્યારે જે મારા ટ્યુશનમાં આવે છે એ છોકરો પણ વાંચી નથી શકતા, રાઈટ. એકરીથી લઈને કોઈ પણ વસ્તુ એને સારી આવડતી હતી. અને એનો બીજો જે સાઈડમાં બેઠો છે એ એનો નાનો ભાઈ હતો. તો મેં એને પણ કહ્યું કે એને પણ શીખવાડવું. ત્યારબાદ વાત આવે છે આ છોકરાની. આનું નામ હતું અર્જુન. મેં એને જ્યારે પૂછ્યું કે તારો શોખ શું છે, રાઈટ, તો તેને કહ્યું કે મને ભણવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, મને ચા બનાવવાનો શોખ છે. તો મેં એને એના રિલેટેડ નાના નાના પ્રશ્નો પૂછ્યા. સંખ્યામાં તો નો ડાઉટ એને ગણતરી એવી સારી આવડતી હતી 100 સુધીની, પણ જે 200 હોય 500 રૂપિયા હોય એનો વ્યવહાર કરવાનો હોય મોટી સંખ્યામાં, તો ત્યાં એ અચવાતો હતો. તો મેં એને સમજાવ્યું કે જે આવી મોટી સંખ્યા હોય એનો આપણે હિસાબ કરવો હોય કે સપોઝ કે 200 રૂપિયાની વસ્તુ છે, 200 રૂપિયા લઈને આવે છે તારા જોડે અને 120 રૂપિયાની ચા એ લે છે, તો કેટલા રૂપિયા એને પાછા આપીશ, રાઈટ. તો આવા બધા ક્વેશ્ચન કરીને મેં એને સમજાવ્યું કે શાળાએ જવું ખૂબ અગત્યનું છે, કેમ કે નો ડાઉટ તમારા ડ્રીમ્સ અલગ હોય, તમારા શોખ અલગ હોય, બટ એની માટે શાળામાં જવું ખૂબ જરૂરી છે, કેમ કે ત્યાંથી આપણને પ્રોપર એજ્યુકેશન અને સારો એવો રૂટ પણ મળી શકે છે. અને બીજા બી મારા ફ્રેન્ડ્સ છે એ સમજાવતા હતા આ રીતે. તો ખૂબ જ મજા આવી. એન્ડ એ લોકો આમ કહેવાય ને આપણને જોઈને એક્સાઇટેડ હોય, તો બધા જ અલગ અલગ રીતે પોતાની વાત કરતા હતા. તો દેટ વોઝ